નમસ્કાર બાળમિત્રો, પુરુષાર્થ સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા? મજામાં ને? તો ગુજરાતી પાઠ 7મો એનું પાઠ આપણે સમજી ગયા. આજે આપણે સ્વઅધ્યયનનું કાર્ય કરવાનું છે, અભ્યાસ કરવાનો રહેશે. તો બધા કાઢી લો અને પેજ નંબર 77 રેડી રાખો. તો બાળકો, પેજ નંબર 77, પ્રશ્ન 5, ઓળખો અને રંગ પૂરો. તો પહેલાં જે શબ્દ છે લ લાડવાનો લ, રેડ કલરમાં તમને દેખાય છે, લાલ કલરમાં, બરાબર. એની નીચેના શબ્દો છે ટપાલી, લખોટી, ચકલી અને ખમણ. આટલા શબ્દોમાં જ્યાં તમને લ લાડવાનો લ દેખાય, જેમ કે ટપાલીમાં છેલ્લે લી છે તો એ લ આવ્યો ને, તો એની ઉપર સર્કલ કરી અને રેડ કલર એટલે કે લાલ કલર કરવાનો રહેશે. પછી લખોટીમાં લમાં અને ચકલીમાં લીમાં, ખમણમાં લ છે નહીં એટલે એમાં કાંઈ કરવાનું નહીં, બરાબર. એવી જ રીતના બાજુમાં ટ છે, એમાં પોપટી કલર છે, એમાં નીચે શબ્દ છે ચપટી, ખીસું, ટમેટા અને નખ. આમાં ચપટીમાં છેલ્લે ટી છે એની ઉપર સર્કલ કરી અને પેરોટ એટલે કે પોપટી કલર કરવાનો. ટમેટામાં 2 ટ છે, એક ટ અને ટા, પહેલો અને છેલ્લો, બેયમાં સર્કલ કરી અને પોપટી કલર કરી નાખવાનો. ખીસું અને નખમાં બીજો કલર આવતો નહીં. પછી આગળ જુઓ, ચકલીનો ચ દેખાય છે, એમાં કયો કલર છે બાળકો? પીળો કલર, બરાબર. તો હવે એમાં જો પાટલી, લસણ, સાયકલ અને પિચકારી આટલા શબ્દો છે, એમાં ચ ક્યાં દેખાય છે તમને? હા, સૌથી છેલ્લે પિચકારીમાં ચ છે ને, તો એમાં ચ ઉપર સર્કલ કરી અને ચ જેવો પીળો કલર કરી નાખો. પછી એવી જ રીતે બાળકો ખ, બરાબર, ખટારાનો ખ દેખાય છે ને, એમાં નાટક, ચમચી, કાચ અને ચમેલી. સેમાઈ ખ છે નહીં, નથી ને, તો એમાં કાંઈ સેમાઈ કલર આવશે નહીં. તો હવે આવ્યું છે બાળકો તમારો બધાનું મનપસંદ જોડકું. બહુ ગમે ને જોડકું જોડવું? તો જો હવે જોડકું જોડાવો તમને. જો વચ્ચે કયા કયા મૂળાક્ષરો છે? લ, ટ, ચ અને ખ. અને બાજુમાં બધે બાજુ ચિત્ર છે, એમાંથી કયા ચિત્રનું નામ કયા મૂળાક્ષરથી ચાલુ થાય છે અને એની સાથે જોડવાનું. જેમ કે લ છે તો લખોટી, લને લખોટી સાથે જોડી દેવાનું, બીજું ચિત્ર છે ને એની સાથે. પછી ટ તો ટમેટાનો ટ, ટમાટર સાથે જોડી દો. પછી ચ, ચકલીનો ચ, ચકલીનું ચિત્ર દેખાય છે ને, એને ચ ને એની સાથે જોડી દેવાનું. પછી ખ તો ખટિયા એટલે પલંગ દેખાય છે, એને સાથે એને જોડી દો. અને નખ તો નખમાં ખ આવે ને, તો એને એની સાથે જોડી દેવાનું, બરાબર. તો આવી રીતના જોડકું જોડી એને કમ્પ્લીટ કરી લ્યો. તો બાળકો હવે પેજ નંબર 78 વાંચો, બરાબર. તો હવે આમાં આપણને વાક્ય લખેલા છે ને, એ આપણે સરસ મજાના વાંચવાના છે, લખવાનું કાંઈ છે નહીં આ પેજ ઉપર. તો મારી સાથે બધા વાંચજો. સરસ લખ, ચમન લખ, ટપાલી આવે, ટપાલ લાવે, ખાતર નાખ, ખેતરે ખાતર નાખ, કાતર લાવ, મીના કાતર લાવ, મિનલ ભણે છે, વિરલ ગણે છે, સિતાર વગાડ, નીતિન સિતાર વગાડ, રીના પાણી આપે છે, ટીના પાણી પીએ છે, કરીમા કેરી ખા, વીણા દાડમ ખા. તો બાળકો મજા આવી ને વાંચવાની? ચલો તો હવે આગળ વધીએ. તો બાળ મિત્રો, પેજ નંબર 78 ઉપર છે આંગળી ફેરવો. લ, ટ, ચ, ખ એના શેપ વાઇઝ આપણને અક્ષર આપ્યા છે, એરો સાથે છે, એટલે એ એરાની દિશામાં આપણે આંગળી ફેરવવાની, એટલે આપણને સરસ મજાના અક્ષરો છે એકદમ વળાંકવાળા આવડી જાય. એની નીચે છે લખો. તો હવે તમારે લખવાની પ્રેક્ટિસ કરવાની. લ છે, જેવી રીતના મેં લખ્યું છે તમને દેખાય છે, એ રીતના લ અને ટ લખવાના છે. તો બાળકો, જેવી રીતના આપણે લ અને ટ લખતા શીખ્યા, એવી જ રીતના ખ અને ચકલીનો ચ આ બે અક્ષરો લખતા શીખવાના છે. તો ફટાફટ સરસ અક્ષરે લખી લેજો. વળાંક સેમ જેવા આપ્યા છે એવા જ વળાંક આપણે કરવાના રહેશે, ભલે થોડી વાર લાગે. તો બાળકો, અહીં પણ તમને સ્ક્રીન ઉપર દેખાય છે, એવી જ રીતના તમારે ઉપર છે એ રસવાઈ 1 માત્ર 2 માત્ર લખવાના છે, અને એ જ શેપ સાથે નીચે આપણે લખવાના. ને પછી લ, ટ આગળ જેમ પેજ ઉપર તમે લખ્યું એ જ રીતના અહીંયા પણ લખવાનું છે.
તો બાળકો હવે અહીંયા જુઓ ચકલીનો ચ અને ખટારાનો ખ. તો પહેલાં ડોટ્સ આપેલા છે, ટપકા આપેલા છે, એ તમારે ઘૂંટી નાખવાના છે એટલે તમને લખતા સરસ મજાનું આવડી જાય. અને એની નીચે જે લાઈનો આપી છે એમાં તમારે પહેલી લાઈનમાં ચકલીનો ચ અને છેલ્લી લાઈનમાં ખટારાનો ખ સરસ મજાની રીતે લખી લેવાના છે. તો બાળકો હવે પેજ નંબર 81 ઉપર વાંચો અને લખો. તો 2 માત્રાવાળા શબ્દો આપણને અમુક આપ્યા છે એ પહેલાં આપણે વાંચતા શીખવાના અને એવી જ રીતના એની બાજુમાં ને નીચે લખવાના છે. તો પને 2 માત્ર પૈસા, દને 2 માત્ર દૈનિક, જને 2 માત્ર જૈમિની, વને 2 માત્ર વૈદ, ચને 2 માત્ર ચૈતર, સને 2 માત્ર સૈનિક, અને 2 માત્ર ઐરાવત, નને 2 માત્ર નૈના. ચલો લખાઈ ગયું બાળકો? તો બાળ મિત્રો હવે જેમ આપણે શબ્દ શીખ્યા એવી જ રીતના હવે વાક્ય શીખશું. એ પણ 2 માત્રાવાળા જ છે. તો પહેલું વાક્ય મારી સાથે વાંચજો. તે કૈલાસ છે. એની નીચે લાઈન આપેલી છે એમાં આપણે સેમ એવું જ વાક્ય લખવાનું રહેશે. વૈદ દવા આપે છે, નૈતિક પૈસા ગણે છે, સૈનિક આવે છે. અહીં આવા આપણા વાક્ય પૂરા. હવે બાળ મિત્રો પેજ નંબર 82 સાંભળો અને જવાબ લખો. તો પહેલાં તો ધ્યાનથી સાંભળવાનું છે, વાંચવાનું છે. દિવાળીએ આવે છે, મીઠાઈ કપડાં લાવે છે, મમ્મીના એ ભાઈ છે, બોલો એ મારા કોણ છે. તો પહેલાં ધ્યાનથી સાંભળો કે દિવાળીએ આવે છે. દિવાળી આપણી ઘરે કોણ આવે છે? જે આપણા માટે કપડાં અને મીઠાઈ લઈ આવે છે. અને મમ્મીના એ શું થાય છે? ભાઈ થાય છે. તો મમ્મીના ભાઈ હોય એ તમારા શું થાય? મામા. શું થાય? મામા થાય. તમારે બધાને હશે ને મામા જે તમને ગિફ્ટ આપતા હશે, કપડાં મીઠાઈ લઈ દેતા હશે, બરાબર? તો એનો જવાબ આવશે મામા. એમાં લખી નાખવાનું, બરાબર? હવે એની બાજુના વાંચીએ. મને કહે છે બેબી, મમ્મીની કહે છે ભાભી, પપ્પાને કહે છે મોટા ભાઈ, બોલો એ મારા કોણ થાય? ધ્યાનથી સાંભળ્યું બધાએ? મને કહે છે બેબી એટલે આપણને બેબી કહે છે તમને, અને મમ્મીને કહે છે ભાભી, પપ્પાને એ મોટા ભાઈ કહે છે એટલે પપ્પાને ભાઈ કહે છે અને મમ્મીને ભાભી કહે છે. તો બોલો એ મારા કોણ થાય? તો કે કાકા. કોણ થાય? કાકા. પછી હવે એની નીચે હાથે લાકડી આંખે ચશ્મા, સૌથી મોટા છે એ ઘરમાં, પપ્પાના એ પપ્પા થાય, બોલો એ મારા કોણ થાય? કે જેના હાથમાં લાકડી છે, આંખે ચશ્મા છે અને ઘરમાં એ સૌથી ઉંમરમાં મોટા છે, પપ્પાના એ પપ્પા થાય છે.